નમસ્કાર બાળ મિત્રો, આપણે શીખી રહ્યા છીએ એનએમએમએસ મોડેલ પેપર 4 નું સોલ્યુશન. આપણે 1 થી 80 પ્રશ્નોની સમજ ભાગ 1 માં મેળવી. હવે આપણે 81 થી 180 પ્રશ્નોની સમજ ભાગ 2 માં મેળવવાની છે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે સમજીએ 81 માં. રામ, સીતા અને ગીતાની 3 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે, તો 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા થાય. તો ચાલો આપણે શું કરીશું અહીંયા? તો અહીંયા જુઓ, મેં તમને આ શીખવાડ્યું હતું કે પહેલા, હાલ, પછી પહેલા અને પછી, આ 3 વસ્તુ આવશે, બરાબર? તો પહેલા રામ, સીતા અને ગીતાની 3 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો કેટલો છે? 45. ઓકે, કેટલા વર્ષ પહેલા? તો 3 વર્ષ પહેલા. તો ચાલો પહેલા એમની હાલની ઉંમર શોધીએ. તો હાલની ઉંમર શોધવા માટે આપણે શું કરવાનું છે? જો પહેલા 45 હોય તો હાલ તો વધે કે ના વધે? વધે, મોટા થાય ને હાલમાં. તો હવે આપણે આ 45માં આપણે અહીંયા 3 વર્ષ અને 3 વ્યક્તિ પહેલા જોઈ લેવાનું. કેટલા વ્યક્તિ છે? તો 3. વર્ષ પણ કેટલા છે? 3. તો 3 તરી 9 આમાં ઉમેરવા પડે. એટલે 45માં 9 ઉમેરો એટલે કેટલા થશે? અહીંયા 54. બરાબર ને? 45 વત્તા 9 ઉમેરો એટલે 54 વર્ષ થાય. હવે પછી 4 વર્ષ પછી કીધી છે. કેટલા વર્ષ પછી? તો 4 વર્ષ. અને વ્યક્તિ કેટલા છે? 3. તો 4 તરી 12 વધે. તો 54માં તમારે 12 ઉમેરવા પડે. તો કેટલા થશે? 66 થશે. બરાબર ને? તો આપણો જવાબ શું આવશે? 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 66 વર્ષ થાય છે. આ બધા જ દાખલાઓની સમજ આપણે પ્રકરણ વાઇઝ વિડીયો બનાવે છે એમાં આપેલી છે. 82મો પ્રશ્ન સમજીએ. ક્રમશ શ્રેણીમાં આવતી આકૃતિ શોધો. ચાલો, તો અહીંયા આપણે જોવાની છે કે ભાઈ આ રીતે આવું થયું છે. હવે એમાંથી આમ થયું, પછી આમ થઈ, તો હવે શું હશે? તો જુઓ, આપણે ક્રમશ શ્રેણી એટલે આમાંથી આવું થઈ ગયું. તો હવે આમાંથી કેવું થશે? તો જુઓ, આમ હતું ને, તો આ દિશા બદલે કેટલા? અહીંયા 90 અંશના ખૂણે પરિભ્રમણ થયું. તો અહીંયા પણ 90 અંશના ખૂણે પરિભ્રમણ થવું જોઈએ. અને કેવી રીતે પરિભ્રમણ થાય છે? ઘડિયાળના કાંટાની દિશામાં. તો અહીંયા પણ ઘડિયાળના કાંટાની દિશામાં થવું જોઈએ. તો આપણો કયો જવાબ આવશે? એ જવાબ આપણો સાચો આવશે. 83મો પ્રશ્ન સમજીએ. પીછે મુડેગા પીછે મુડ. આ પોઝિશનમાં આવતી વ્યક્તિ કેટલા અંશનો ખૂણો બનાવે? તો ચલો, તમે અહીંયા આમ આગળ ઊભા હોય, બરાબર? અહીંયા આગળ કોઈ વ્યક્તિ ઊભું હોય અને એને ક્યાં ફરવાનું છે? તો પાછળ. આગળ ઊભું હોય એને આખું ફરી અને પાછળ જવાનું હોય. તો આ રીતે પાછળ ફરે તો અહીંયા કેટલા અંશનો ખૂણો બને? તો 180 અંશનો ખૂણો બને. ખબર પડી? તમે આમ ઊભા છો, આમ આગળ ઊભા છો આમ, અને હવે તમારે આમ ફરવાનું છે. તો તમે આમથી આમ ફરશો તો તમારે કેટલા અંશનો ખૂણો બનાવવો પડે? 180 અંશનો ખૂણો બનાવવો પડે. 84મો પ્રશ્ન સમજીએ. જો એક ફૂલની માળામાં ગુલાબ આગળથી 13મા ક્રમે છે, બાકી સફેદ ફૂલો આવેલા છે, જેમાં ગુલાબ છેલ્લેથી 14મા ક્રમે છે, તો કુલ કેટલા ફૂલ હશે? ચલો જુઓ, અહીંયા ગુલાબ આગળથી કયા ક્રમે છે? 13મા. અને પાછળથી કયા ક્રમે છે? 14મા. તો કુલ કેટલા હોય? તો 13 વત્તા 14 એટલે બંનેમાં તો ગુલાબ ના ગણાય ને, એટલે કેટલા હોય? 26 હોય. આપણે 13 વત્તા 14 કરીએ તો 27 થાય છે, પણ ગુલાબ 13માં ગણાઈ ગયું છે અને 14માં પણ ગણ્યું છે. એટલે આપણે 2 વખત ના ગણાય, 1 વખત ગણાય. એટલે 1 બાદ કરીએ એટલે કેટલા હોય? તો 26 ફૂલ હોય છે. 85મો પ્રશ્ન સમજીએ. પરેશ એક હરોળમાં મધ્ય સ્થાને 10 નંબર પર બેઠેલ છે, તો આ હરોળમાં કુલ કેટલી સંખ્યા હોય? તો અહીંયા પરેશ 10મા નંબરમાં છે, મધ્યમાં છે. તો આ બાજુ 9 હોય, આ બાજુ 9 હોય. તો 9 9 18 ને 1 19. કુલ કેટલી સંખ્યા હોય? તો 19 સંખ્યા હોય છે. 86મો પ્રશ્ન સમજીએ. એક મહિલાનું ગ્રુપ પિકનિક મનાવવા ફન વર્લ્ડમાં ગયા હતા. મીનાક્ષી બહેન ચકડોળમાં 11મા નંબરમાં ચડે છે.
કુલ 33 મહિલાઓ હતી, તો છેલ્લેથી એમનો નંબર કેટલામો આવે? છેલ્લેથી નંબર આગળથી 11મો અને કુલ 33 મહિલા હોય તો મીનાક્ષીબેનનો પાછળથી આપણે નંબર ગણીએ તો કેટલો આવે? તો આપણને ખબર પડવી જોઈએ કે અહીંયાથી 11મો હોય તો અહીંયાથી કેટલા પાછળથી કેટલામો થવો જોઈએ? 23મો. કારણ કે આપણ જે છે એ મીનાક્ષીબેન છે, આપણ મીનાક્ષીબેન છે, બરાબર. એટલે 23 + 11 એટલે 34 થાય, પણ બંનેમાં મીનાક્ષીબેન ગણાય નહીં એટલે એક બાદ કરીએ એટલે 33 આવે. એટલે બંને ક્રમ ગણતા હોઈએ ત્યારે આ મીનાક્ષીબેન છે, આપણ મીનાક્ષીબેન છે, પણ એમનો નંબર તો 23મો જ આવે, બરાબર. એટલે આમાં ભૂલ કરતા નહીં. 87મો પ્રશ્ન સમજીએ. ચિંતનની 5 વર્ષ પછીની ઉંમર 27 વર્ષ છે, તો ચિંતનની 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી? તો ચાલો જુઓ. પહેલા તો અહીંયા આપણે જોઈએ હાલ, પછી અને પહેલા. 5 વર્ષ પછી એમની કેટલી ઉંમર છે? 27 વર્ષ. આ 5 વર્ષ પછી. તો હાલ કેટલી હોય? તો 27 માંથી 5 બાદ કરો એટલે હાલ 22 હોય. હવે 3 વર્ષ પહેલા કેટલી હોય? તો 22 માંથી 3 બાદ કરો તો કેટલા આવે? 19. તો ડી 19 એ આપણો સાચો જવાબ પડે છે. 88મો પ્રશ્ન સમજીએ. તમે કોના બાપની માના દીકરા? તો આ લોહીના સંબંધોનો પ્રશ્ન છે. એમાં તમારે આ રીતે ગણવું પડે. જુઓ, તમે એમાં તમારે આ રીતે ગણવું પડે. તમે કોના બાપની માના દીકરા? તો ચલો, આ તમે છો, અહીંયા તમારા પિતાની મમ્મી અને આ મમ્મીનો દીકરો. તો આ પિતાના શું થાય? ભાઈ થાય ને. તો તમારા શું થાય? તો આમને તમે શું થાવ? તો ભત્રીજો. તમે શું થાવ? ભત્રીજો. તો અહીંયા શું જવાબ આવશે? ડી ભત્રીજો. 89મો પ્રશ્ન સમજીએ. ગઈકાલના 2 દિવસ પહેલા બુધવાર હોય તો આવતીકાલે કયો વાર હશે? તો ચાલો અહીંયા આપણે જોવાનું, આવી રીતે કરી દેવાનું. પહેલા ગઈકાલના 2 દિવસ પહેલા, એટલે પહેલા તો અહીંયા 0 એટલે આજ, પછી 1 એટલે ગઈકાલ, પછી એના 2 દિવસ એટલે 2 અને 3. પહેલા બુધવાર હતો એટલે અહીંયા બુધવાર હતો. સમજ પડે છે? જો પહેલા આજ, પછી ગઈકાલ એટલે 1 અને એના 2 દિવસ પહેલા એટલે 1 અને 2 અને 3, બરાબર ને? જો આજ, ગઈકાલ અને ગઈકાલના 2 દિવસ પહેલા એટલે 2 અને 3 એટલે અહીં બુધવાર હતો. તો પછી અહીંયા ગુરુવાર હોય, પછી શુક્રવાર હોય અને પછી શનિવાર હોય. તો આવતીકાલે કયો વાર હશે? તો આવતીકાલે એટલે 1 તારીખ, અહીંયા 1, તો કયો વાર હોય? રવિવાર. તો આપણો જવાબ શું આવશે? રવિવાર છે. 90મો પ્રશ્ન સમજીએ. 2 સ્ત્રીઓ શાકભાજી ખરીદવા જતી હતી ત્યારે એક સ્ત્રીએ બીજીને પૂછ્યું કે તારા સસરા મારા સસરાના સગા સસરા હોય તો આપણી બંને વચ્ચે શું સંબંધ થાય? તો ચાલો અહીંયા આ પ્રશ્ન સમજીએ તો શું કહે છે? ચાલો, આ એક સ્ત્રી છે અને એ સ્ત્રી બીજી સ્ત્રીને કહે છે, બરાબર. આ સ્ત્રીને કહે છે કે તારા સસરા, એટલે આમના સસરા મારા સસરાના સગા સસરા છે. એટલે આ સસરા એ આના સસરા. સમજશો? તમારા ઘરની અંદર વિચારશો ને તો તમને ખ્યાલ આવી જશે. મામી ભાણેજ વહુનો સંબંધ થાય છે, બરાબર. મારા સસરા, તારા સસરા મારા સસરાના સગા સસરા હોય, 2 સ્ત્રીઓ વાતો કરતી હોય તો મામી ભાણેજ વહુનો સંબંધ થશે. ચાલો 91મો પ્રશ્ન સમજીએ. કોઈ એક સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા એનું પરિણામ 60 મળે છે તો તે સંખ્યા કઈ? તો અહીંયા જુઓ, પહેલા તો કોઈ એક સંખ્યાના 8 ગણા એટલે કોઈ એક સંખ્યા x, એના 8 ગણા એટલે 8x. એમાં કેટલા ઉમેરે છે? 4, એટલે +4 બરાબર 60. આને આપણે ખાલી ઉકેલવાનું છે. તો 8x બરાબર આ 4 આ બાજુ લઈ જાઓ એટલે 60 માં -4 તો શું થશે? 8x બરાબર 56. 60 માંથી 4 જાય તો x બરાબર 56
ભાગ્યા 8, તો 8 × 7 = 56, એટલે x બરાબર શું આવશે? તો 7 એ આપણો જવાબ સાચો બને છે. 92મો પ્રશ્ન સમજીએ. 42 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો. તો ચાલો 42 નો ઘન કરીએ એટલે 2 નો જ ઘન જોવાનો. તમારે એકમનો અંક જોવાનો એટલે 2 નો ઘન કરીએ તો શું મળે? 8. તો આપણો જવાબ પણ શું આવશે? 8. 93મો પ્રશ્ન સમજીએ. a ઘન b ઘન વત્તા 4 a ઘન b ઘન ઓછા 4 બરાબર શું થાય? આપ્યું છે a ઘન b ઘન વત્તા 4 બીજા કૌંસમાં a ઘન b ઘન ઓછા 4. તો અહીંયા આપણે આ જોવાનું a વત્તા b a ઓછા b, આવું એક નિત્યસમ છે. તો એનો જવાબ શું આવે? a વર્ગ ઓછા b વર્ગ. જો પહેલું અને બીજું પદ સરખું હોય, અહીંયા પણ પહેલું અને બીજું સરખું છે, પણ એકમાં વત્તાની નિશાની એકમાં ઓછાની નિશાની, તો એનો જવાબ a વર્ગ ઓછા b વર્ગ. તો અહીંયા પણ જુઓ પહેલું બીજું પદ સરખું છે, અહીંયા પણ પહેલું બીજું સરખું છે, તો આપણે શું કરીશું? a ઘન b ઘન નો વર્ગ કરીશું અને ઓછા 4 નો વર્ગ કરીશું. તો a ઘન b ઘન નો વર્ગ એટલે a ની 6 ઘાત b ની 6 ઘાત ઓછા 16. આવી રીતનો જવાબ આવે છે. તો આપણો જવાબ કયો આવશે? તો a ઘન b ઘન a6 b6 ઓછા 16. ચાલો 94મો પ્રશ્ન સમજીએ. 8, 9, 12 ની સરાસરી જણાવો. તો સરાસરી એટલે બધાનો સરવાળો અને ભાગ્યા કેટલા અંક છે? 3. તો 3 વડે ભાગી નાખો. તો હવે આપણે સરવાળો કરીશું. 8 ને 9 17, 17 ને 12 29, 29 ને આપણે 3 વડે ભાગો, પણ ભગાતા નથી એટલે અહીંયા સી 29 ભાગ્યા 3 એ આપણો જવાબ આવે છે. 95મો પ્રશ્ન સમજીએ. નીચેનામાંથી કયો વિકલ્પ m ની વિરોધી સંખ્યા નથી? તો ભાઈ m ની વિરોધી તો શું આવે? તો ઋણ m. તો ચલો આ ઋણ m છે, આનો જવાબ પણ શું આવે? ઋણ 1 વડે ગુણ્યા એટલે ઋણ m. આ પણ ઋણ m છે. પછી m ભાગ્યા ઋણ 1 એટલે એક ઋણ હોય તો પણ આપણો જવાબ શું આવે? ઋણ. પણ અહીંયા જુઓ ઋણ ઋણ એટલે 2 ઋણ ઋણ હોય એટલે શું થઈ જાય? ધન. તો આ m જે છે એ એની વિરોધી સંખ્યા નથી. 96મો પ્રશ્ન સમજીએ. જો 2 રેખાઓ એકબીજાને છેદે તો તે ફક્ત કેટલા બિંદુમાં છેદે? તો ફક્ત ને ફક્ત એક જ બિંદુમાં છેદે. 2 રેખાઓ એકબીજાને છેદે તો એક જ બિંદુમાં છેદે. 97મો પ્રશ્ન સમજીએ કે આનું સાદું રૂપ આપો. તો જુઓ 8x વર્ગ વત્તા 3. હવે આ કૌંસ ખોલવાનું છે. આની બહાર કઈ નિશાની છે? ઓછાની, એટલે ઓછા 8x વર્ગ અને 12 ઓછા હોય એટલે આ વત્તા 3 પણ શું થઈ જાય? ઓછા 3 થઈ જાય. 12 ઓછા હોય તો આપણને ખબર છે કે અંદરની બધી નિશાનીઓ ફરે. તો 8x વર્ગ ઓછા 8x વર્ગ એટલે 0, 3 ઓછા 3 એટલે 0. તો સાદું રૂપ શું આવશે? 0 આવે છે. ચાલો હવે 98મો પ્રશ્ન સમજીએ. રાકેશનો માસિક પગાર ₹5000 છે, એમાંથી 1750 ખર્ચ કરે છે, તો તે આવકના ખાલી જગ્યા ખર્ચ કરે છે. તો આપણે લખીશું ટકામાં આપણે શોધવાનું છે, તો આપણે લખીશું 5000 માંથી 1750 ખર્ચ થાય છે, તો 100 એ કેટલા? તો હવે ચોકડી ગુણાકાર 100 ગુણ્યા 1750 ભાગ્યા 5000. ચાલો શૂન્ય ઉડાડી દઈએ. 1 2 3. હવે 175 નો 5 વડે ભાગાકાર કરો તો કેટલા આવશે? તો અહીંયા આપણે કરીશું 175 ભાગ્યા 5, 5 * 15 અને પાયો 25, તો કેટલા ટકા આવશે? તો 35% આપણો જવાબ આવે છે. અહીંયા જોઈએ 99માં. AB બરાબર 8 સેમી, AC બરાબર 6 સેમી, BC બરાબર 10 સેમી હોય તો ત્રિકોણ ABC નું શિરોબિંદુ કયું છે? તો પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા 6, 8, 10 એટલે કાટકોણ ત્રિકોણ આપેલો છે. ઓકે, હવે સૌથી મોટી હોય ચાલો તો BC એટલે 10 સેમી છે, એટલે આપણે અહીંયા જોઈશું BC. તો અહીંયા આવશે A. તો AB બરાબર કેટલા છે? 8 સેમી. AC બરાબર કેટલા છે? 6 સેમી. અને BC જે છે આપણે એનો શું હોય? કર્ણ એટલે મોટો હોય એટલે અહીંયા 10 સેમી. તો આનું શિરોબિંદુ કયું આવશે? તો આમાં શિરોબિંદુ આવશે A. બરાબર ને? એ એનું શિરોબિંદુ બને છે. સમજ પડી ને? તો આ રીતે આપણે જોવાનું, કારણ કે સૌથી મોટી બાજુ જ કર્ણ હોય તો BC આપણે મોટી છે એટલે એને આપણે કર્ણ તરીકે લેવો પડે.
100મો પ્રશ્ન જોઈએ, ઋણ 3 અષ્ટમાંશ બરાબર 16, તો ઉપર કેટલા આવશે? તો 8 ના ડબલ 16 થયા, તો અહીંયા 3 ના ડબલ કેટલા થશે? ઋણ 3 ના ડબલ ઋણ 6, 2 વડે ગુણાકાર કરવો પડે એટલે ઋણ 6. 101મો પ્રશ્ન સમજ, જો બે ખૂણાના માપનો સરવાળો 90 હોય તો એમને શું કહેવાય? કોટીકોણની જોડ. અને જો બે ખૂણાના માપનો સરવાળો 180 હોય તો એમને પૂરક કોણની જોડ કહેવાય. 102મો પ્રશ્ન સમજીએ, નીચેનામાંથી કયો વિકલ્પ વિસંગત છે? એટલે આ બધાને મેચ થતો નથી. તો જો અહીંયા ચોરસ છે, અહીંયા ચતુષ્કોણ છે, અહીંયા લંબચોરસ છે. આ બધી દ્વિપરિમાણીય આકૃતિ છે, ત્યારે લંબઘન છે એ ત્રિપરિમાણીય આકૃતિ છે. 103મો પ્રશ્ન સમજીએ, ત્રિકોણના 3 ખૂણા 1:2:1 ના પ્રમાણમાં છે, તો સૌથી મોટા ખૂણાનું માપ શોધો. જો બે ખૂણા સરખા છે અને બીજો ખૂણો એનાથી ડબલ છે, તો એવું કયો ત્રિકોણ હોય? તો આપણને ખબર છે કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180° થાય. એમાં બે સરખા છે અને એક જે છે એ એનાથી ડબલ છે, તો એવું ક્યારે બને? તો એક ખૂણો 45 અને 90, બરાબર ને? એક 45 નો હોય, બીજો પણ 45, સરખા થઈ ગયા અને બીજો ડબલ એટલે 90, તો આમનો સરવાળો 180 થાય. તો સૌથી મોટા ખૂણાનું માપ 90° હોય. ચાલો 104મો પ્રશ્ન સમજીએ, 7xy માંથી 3xy નું વિરોધી પદ બાદ કરતા મળતું પરિણામ શોધો. તો શું કે છે? 7xy એમાંથી 3xy નું વિરોધી શું થશે? ઋણ 3xy. અને એને શું કરવાનું છે? બાદ. તો ઓછા, આપણે આને કૌંસમાં લખીશું ઋણ 3xy, કારણ કે 7xy માંથી આપણે બાદ શું કરવાનું છે? તો 3xy નું વિરોધી ઋણ 3xy. ચાલો હવે આમાં જુઓ, તો શું થશે? ઓછા ઓછા વત્તા 3xy. તો 7xy વત્તા 3xy એટલે કેટલા થઈ જશે? તો 10xy. તો આપણો જવાબ આવશે એ 10xy. 105મો પ્રશ્ન સમજીએ, એક મોટરસાયકલ 3 લીટર પેટ્રોલમાં 120 કિમી ચાલે છે, તો 600 કિમી જવા માટે કેટલા પેટ્રોલની જરૂર પડશે? તો જો મેં તમને ખૂબ સમજાવ્યું છે. આપણે અહીં શું શોધવાનું છે? તો પેટ્રોલ. તો પેટ્રોલ તો આપણે આ બાજુ જ લખવું પડશે, અને આપ્યા છે શું? કિમી. તો કિમી આપણે આ બાજુ લખવું પડશે. ચાલો હવે આપણે જોઈશું, 120 કિમી હોય તો 3 લીટર પેટ્રોલ હોય, તો 600 કિમી હોય તો કેટલા લીટર? એવું આપણે શોધવાનું છે. ચોકડી ગુણાકાર કરી દઈએ, 600 ગુણ્યા 3 ભાગ્યા 120, બરાબર? 0 ઉડી ગઈ. અહીંયા 12 × 5 = 60, એટલે 12 ઉડી ગઈ, તો 5 તરી 15, તો 15 લીટર પેટ્રોલની જરૂર પડે. 106મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ સમય સંખ્યા 5/16 અને 1/2 ની વચ્ચે નથી? તો એના માટે આપણે શું કરવું પડે? અહીંયા 5/16 છે, અહીંયા 1/2 છે, તો આપણે આના છેદ સરખા કરવા પડે. તો અહીંયા આપણે શું કરીશું? 8 વડે ઉપર નીચે ગુણીશું, એટલે 8/16 થઈ ગયા, અને અહીંયા 5/16 થઈ ગયા. હવે જુઓ, આની વચ્ચે તો આવશે 6/16, 7/16 બધા આવે છે, એટલે 7/16 તો આવશે નહીં. પછી બરાબર 6/16 આવે છે, પછી 7/16 પણ આવે છે, એટલે 7/16 વિકલ્પ તો આપશે નહીં. પછી હવે જુઓ, 32 વાળું છે, એટલે આપણે આના ડબલ કરી દઈએ અહીંયા પણ 2 વડે, એટલે અહીંયા 16/32 થશે, અને આના ડબલ કરીએ એટલે 10/32 થશે. 10/32 અને 16/32 ની વચ્ચે 13/32 પણ આવી જાય છે. ચાલો હવે આપણે 3 અષ્ટમાંશ ની વાત કરીએ, એટલે આના અડધા વાત કરવાની. 3 અષ્ટમાંશ છે ને, તો 3 અષ્ટમાંશ ને આપણે 2 વડે ગુણી નાખીએ એટલે 16 થઈ જશે, એટલે 6/16. તો 6/16 પણ આવે છે, તો 1/4 આવશે નહીં. ઓકે, ચાલો 107મો પ્રશ્ન સમજીએ, 30 નીચે 7 ઓછા 6x બરાબર 30 હોય તો એનો જવાબ શોધો. તો આપણે એનો જવાબ શોધવા માટે અહીંયા જુઓ, 30 પછી અહીંયા 7 ઓછા 6x બરાબર 30 છે, તો આપણે કરવાનો છે ચોકડી ગુણાકાર. પહેલા એકડો મૂકી દો, 7 ઓછા 6x છે એને કૌંસમાં લખો અને 30 આગળ ગુણી દો. 30 વડે ગુણવાનો એટલે 30 સંખ્યા આગળ લખાય, અને બરાબર 30 × 31, આ રીતે ચોકડી ગુણાકાર. બરાબર, તો 30 આગળ લખી દેવાનું અને કૌંસ કરી દેવાનું, અને બરાબર 30. ચાલો હવે અહીંયા આ 30 છે બધા સાથે ગુણાશે, એટલે 7 તરી 21 એટલે 210 ઓછા
6 તરી 18 એટલે 180x બરાબર 30. ઓકે, ચાલો હવે આપણે શું કરીશું, તો આ x ને આ બાજુ લઈ જઈએ અને આ 30 ને તો 210 ને આ ઓછા 30 થશે અને અહીંયા 180x થશે. તો 210 માંથી 30 જાય એટલે કેટલા વધે, 180. તો 180x બરાબર 180, તો x બરાબર 180 ભાગ્યા 180 તે ઉડી ગયા, તો બરાબર 1 વધે છે. તો આપણો જવાબ શું આવશે, તો એ આપણો સાચો જવાબ બને છે. 108મો પ્રશ્ન સમજીએ. અશક્ય ઘટનાની સંભાવના નીચેના પૈકી કઈ છે, તો અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય. ચાલો અહીંયા જોઈએ, 74,088 નું ઘનમૂળ શોધો. જુઓ, આવો ઘનમૂળનો દાખલો પૂછાય એટલે તમારે કઈ ઘનમૂળ કાઢવાનું નથી, તમારે આઈડિયા દોડાવવાનો છે. તો પહેલા તો તમારે અહીંયા જોવાનું, અહીંયા 39 છે, તો 9 નો ઘન કરીએ તો શું આવે, તો 9 નો ઘન આવે એટલે 700, 9 નો ઘન આવે એટલે 343, એટલે એકમનો અંક શું આવે, 3 આવે, એટલે એ તો આવે જ નહીં. ચલો 4 નો ઘન કરીએ એટલે 64 આવે, તો એ પણ જવાબ આવશે નહીં. હવે રહ્યા આ બે, 32 અને 42, તો 32 નો ઘન કરીએ તો 2 નો ઘન કરીએ તો 8 આવે છે, બરાબર, અને આમાં પણ 2 નો ઘન કરીએ એટલે 8 આવે. તો આપણે શું કરવાનું, તો આપણે પહેલા જોઈ લેવાના કે 32 ગુણ્યા 32 3 વખત કરવાનું. તો પહેલા 2 વખત કરીએ એટલે 0, 2 તરી 6, 3 તરી 9, 2 દુ 4, 3 દુ 6, 4, 12 અને 1024. હવે 1024 ને પાછા 32 સાથે ગુણો, તો 0, 4 તરી 12, 3 દુ 6 ને 1 7, 0, 3, 4 દુ 8, 2 દુ 4, 0 અને 1 દુ 2, 8, 6, 7, 2. તો અહીંયા તો એવો જવાબ આવતો નથી. તો હવે આપણે જોવાનું કે 42 એ આપણો સાચો જવાબ બને છે. આપણે આવી રીતે જ જોવાનું, એના 3 વખત ગુણાકાર કરીને જોઈ લેવાના એ આવે છે કે નથી આવતું. ઓકે, ચાલો 110મો પ્રશ્ન જોઈએ. 9 ગુણ્યા 2 પૂર્ણાંક 1/3 સંમિશ્ર અપૂર્ણાંક છે, તો પહેલા એને આપણે ફેરવી દઈએ અશુદ્ધ અપૂર્ણાંકમાં, એટલે 9 ગુણ્યા અહીંયા 3 દુ 6 ને 1 7/3 થાય, બરાબર. તો હવે આપણે જોઈએ કે છેદ ઉડશે, અહીંયા 3 તરી 9 ઉડી ગયા, તો શું વધે, 7 તરી 21, તો આપણો જવાબ શું આવશે, 21. ચાલો હવે 11મો પ્રશ્ન, 111મો. ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 360. 4 ના વર્ગનો વર્ગ, એટલે પહેલા 4 ના વર્ગ કરો એટલે 16, અને 16 નો વર્ગ કરો તો 16 નો વર્ગ કેટલો થાય, 256. તો બી 256 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો 113 નંબરનો પ્રશ્ન આપણે જોઈશું. એક ઓરડાની લંબાઈ એની પહોળાઈ કરતા 2 ગણી છે. જો તેની ભોંયતળિયાની પરિમિતિ 70 મીટર હોય તો ઓરડાની લંબાઈ શોધો. તો આપણે આ દાખલો કેવી રીતે ગણીશું, તો જુઓ, આને ગણવા માટે આપણે આનો ઉપયોગ તો કરવો જ પડશે. રીતે હું તમને સમજાવું છું. જુઓ, અહીંયા વિકલ્પો પરથી જ આપણે પ્રશ્ન ઉકેલવાનો છે. તો પહેલું આપણે જોઈએ કે જો 25 મીટર લંબાઈ હોય તો હવે પહોળાઈ આપણે જોવાની છે. તો પહોળાઈ એની અઢી ગણી હોવી જોઈએ. 2.5 ગણી એટલે તમને ખબર પડે છે, તો 25 ના ડબલ એટલે 50 થાય, એટલે 2 ગણા થઈ જાય એના. તો માની લો કે 2.5 ગણી નથી લેતા પણ 2 ગણી લઈએ છીએ, તો એ 50 થાય, તો 50 વત્તા 25 એટલે તો 75 થઈ જાય એની પરિમિતિ. એટલે પહેલો તો વિકલ્પ ખોટો છે. બહુ આગળ જવાનું જ નહીં, તમારે આ રીતે વિચારવાનું. ચાલો હવે આપણે લંબાઈ એની 10 લઈએ, બરાબર. તો પહોળાઈ એની 2.5 ગણી એટલે 10 ના ડબલ 20 અને પાછા 10 ના અડધા 5 એટલે 25 થાય, બરાબર ને. તો હવે આપણે જોઈએ તો ઓરડાની પરિમિતિ એટલે 10 વત્તા 10 વત્તા 25 વત્તા 25 કરવું પડે ને.
10 લંબાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ વત્તા પહોળાઈ એટલે 50 ને 10 60 ને 10 70, હા થઈ જાય છે. તો આપણો જવાબ શું આવશે? તો B10 એ ઓરડાની લંબાઈ આવે છે. તમારે કોઈ તમને ક્યાંય સૂત્ર ના આવડતું હોય તો જરાય ચિંતા નથી કરવાની, વિકલ્પ ઉપરથી જ એનો જવાબ લાવવાનો છે. એટલે તમે બિલકુલ ગભરાતા નહીં અને ગભરાવાની કોઈ જરૂર પણ તમારે છે નહીં. ઓકે, હવે આપણે 114 નંબરનો પ્રશ્ન જોઈશું. તો 114 નંબરનો પ્રશ્ન આપણને એવું કહે છે, કયા ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપ સરખા હોય? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સરખા હોય, ચોરસમાં પણ સરખા હોય ને લંબચોરસમાં સરખા હોય, કેમ કે લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય, ચોરસમાં બધા ખૂણા કાટખૂણા હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણા સરખા હોય. તો ડી આપેલ તમામ વિકલ્પ સાચો પડે છે. ઓકે, ચલો હવે 115મો પ્રશ્ન જોઈએ. 1 ગ્રામ એટલે કેટલા મિલીગ્રામ કે છે? તો કેટલા મિલીગ્રામ ભેગા કરીએ ત્યારે 1 ગ્રામ થાય? તો 1000 મિલીગ્રામ ભેગા કરો ત્યારે 1 ગ્રામ થાય અને 1000 ગ્રામ ભેગા કરો ત્યારે 1 કિલોગ્રામ થાય. ઓકે, ચાલો 116મો પ્રશ્ન સમજીએ. 45,278 સંખ્યાનો વિસ્તરણ કરતા 5 અંકની કિંમત શું થાય? તો પહેલા 5ની સ્થાન કિંમત જ કે છે, તો 5ની સ્થાન કિંમત શું થાય? 5000. આ તો છઠ્ઠા વાળા કે પાંચમા વાળાનો પ્રશ્ન છે. 117મો પ્રશ્ન સમજીએ. ઋણ 3 દશાંશના વ્યસ્તની વિરોધી. તો પહેલા ઋણ 3 દશાંશનો વ્યસ્ત શું થાય? તો એનો વ્યસ્ત થાય ઋણ 10 તૃતીયાંશ. બરાબર, વ્યસ્ત એટલે ઉલટું. હવે આની વિરોધી, તો આની વિરોધી એટલે ઋણ હોય તો ધન, તો 10 તૃતીયાંશ. તો આપણો જવાબ આવશે ડી 10 તૃતીયાંશ. 118મો પ્રશ્ન સમજીએ. નીચે પૈકી કયું વિધાન લંબચોરસ સંદર્ભે અસત્ય છે? અસત્ય વિધાન કે છે કયું? તો ચલો પહેલો જોઈએ. લંબચોરસમાં સામસામેની બાજુ સમાન છે, તો સાચું છે. લંબચોરસમાં ચારેય ખૂણા કાટખૂણા છે, આ પણ સાચું છે. લંબચોરસમાં વિકર્ણની લંબાઈ જુદી જુદી હોય છે અને લંબચોરસમાં સામસામેની બાજુઓને બંને જોડ સમાંતર હોય છે. તો સમાંતર તો હોય છે પણ વિકર્ણની લંબાઈ જુદી જુદી હોય છે, એ ખોટું છે. કારણ કે લંબચોરસમાં વિકર્ણ પણ કેવા હોય છે? તો સરખા હોય છે. એટલે કયું વિધાન ખોટું છે? તો સી વિધાન ખોટું છે. 119મો પ્રશ્ન સમજીએ. આપેલ માહિતીમાં જે સંખ્યા વધુ હોય એને શું કહેવાય? બહુલક. સૌથી વધારે વખત જે અંક આવે એને બહુલક કહીએ છીએ. અહીંયા જોઈશું 5t + 28 = 10. તો t બરાબર કેટલા? તો આને આપણે ઉકેલવાના છે. જો આવી રીતે ઉકેલીશું તો અહીંયા જુઓ, અહીંયા લખશો 5t + 28 = 10. તો અહીંયા 5t = 10 - 28. આને લઈ જાઓ તો 5t બરાબર શું થશે? તો ઋણ 18. ઓકે, તો t બરાબર ઋણ 18 ભાગ્યા 5. તો બી વિકલ્પ એ આપણો કેવો બનશે? સાચો વિકલ્પ બને છે. હવે 121મો પ્રશ્ન સમજીએ. તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો આપણું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો 37°C હોય છે. જુઓ તમે 98.6° તો ફેરનહીટ હોય છે, અહીંયા સેલ્સિયસ આપ્યું છે એટલે આપણે ખોટું પડે છે. તો કયું આવશે? 37°C. 122મો પ્રશ્ન સમજીએ. કોલસા અને ખાલી જગ્યાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો કોલસા અને કોના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે? તો કોલસા અને ડીઝલ ના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ચલો 23મો પ્રશ્ન સમજીએ. દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલો રોગ કયો છે? તો શીતળા. 124મો પ્રશ્ન સમજીએ. નીચેના પૈકી કઈ વનસ્પતિને કલમ દ્વારા ઉગાડી શકાય? તો ગુલાબ. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો? તો બિટુમિન. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે શોધી હતી? તો આ બધા વૈજ્ઞાનિકોમાંથી કોણ આવશે? ઓસ્ટ્રેડે. 127મો પ્રશ્ન જોઈએ. તો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? બરાબર, આપણને કે છે સાચું નથી. તો કે છે રાઇઝોબિયમ એક પ્રકારની ફૂગ છે. કળશપર્ણ કીટાહારી વનસ્પતિ છે.
તો એ તો સાચું છે. મશરૂમ મૃતોપજીવી વનસ્પતિ છે પણ સાચું છે. લાઇકેનમાં લીલ અને ફૂગનું સહજીવન જોવા મળે છે. પણ અહીંયા જો રાઇઝોબિયમ એક પ્રકારની ફૂગ છે. રાઇઝોબિયમ એક પ્રકારની ફૂગ નથી, એ તો એક બેક્ટેરિયા છે. એટલે આ વિધાન આપણો સાચો જવાબ આવે છે. આ વિધાન સાચું નથી એટલે આપણે એ વિકલ્પ સાચો છે. 128માં સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય તો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. 129મો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? આપણે આવું બહુ સૂચના વાંચવાની. તો અહીંયા પહેલું જોઈએ, હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટેનું યાંત્રિક ઓજાર છે. સિમ્બિકોડની વનસ્પતિના મૂળની મૂળ કંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે. આ તો સાચું છે. યુરિયા કૃત્રિમ ખાતર છે, આ પણ સાચું છે. છાણિયું ખાતર કુદરતી ખાતર છે, એ પણ સાચું છે. તો હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટેનું યાંત્રિક ઓજાર છે. તો આ વિધાન શું છે? ખોટું છે. હાર્વેસ્ટરથી જમીન ખેડાતી નથી. 130મો પ્રશ્ન સમજીએ, સમતલ અરીસામાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો સમતલ અરીસામાં હંમેશા વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે? તો સીધું એટલે કે ચત્તું અને વસ્તુના પરિમાણ જેવડું. બરાબર, વસ્તુ જેવડી હોય એવડું જ પ્રતિબિંબ મળે છે. 131મો પ્રશ્ન સમજીએ, કોલસાના ભૂકાના ખાલી જગ્યાના દહનને કારણે કોલસાની ખાણમાં ઘણીવાર ભયાનક આગ લાગે છે. તો કોલસાના કેવા દહનને કારણે? તો સ્વયંસ્ફુરિત દહનને કારણે. કેવા દહનને કારણે આગ લાગે છે? તો સ્વયંસ્ફુરિત દહનને કારણે કોલસાની ખાણમાં આગ લાગે છે. 132મો પ્રશ્ન સમજીએ, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે? તો 1 મિનિટમાં કેટલો દર હોય? 15 થી 18. 133મો પ્રશ્ન સમજીએ, પ્લાસ્ટિક અને સાબુ કઈ પ્રક્રિયા દ્વારા બનાવાય છે? તો પ્લાસ્ટિક અને સાબુ કઈ પ્રક્રિયા દ્વારા બનાવાય છે? તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા. 134મો પ્રશ્ન સમજીએ, નીચેનામાંથી કયું વૃક્ષ જંગલ વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં પણ સામાન્યતઃ જોવા મળે છે? તો જંગલમાં પણ જોવા મળતું હોય, શહેરીમાં પણ જોવા મળતું હોય એવું છે લીમડો. બરાબર ને, આપણે ત્યાં પણ મળે, જંગલમાં પણ મળે. પછી અહીંયા 135મો પ્રશ્ન સમજીએ, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે ત્યારે ખાલી જગ્યામાંથી વહેતો પ્રવાહ અટકી જાય છે. તો શેમાંથી વહેતો પ્રવાહ અટકી જાય? તો વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત પરિપથમાં જ્યારે ભંગાણ સર્જાય ત્યારે ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. 136મો પ્રશ્ન સમજીએ, ખેતરની જમીનને સમથળ તથા માટીના ડેફાને ભાગવા માટે કયું સાધન વપરાય છે? તો સમાર વપરાય છે. બરાબર, ઓકે. ચાલો હવે 137મો પ્રશ્ન સમજીએ, કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે? તો કઈ વનસ્પતિનું બીજ? તો જુઓ, આ મદાર, મેપલ, સરગવો, આ બધાના બીજ હલકા હોય. અને આ બધાનું બીજ પવન દ્વારા વિકિરણ પામે એટલે આપણે જવાબ આવશે આપેલ તમામ. 138મો પ્રશ્ન જોઈએ, વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. તો વનસ્પતિમાં પાણી કઈ રીતે વહન પામે છે? તો અહીંયા કયો જવાબ આવશે? તો જલવાહક પેશીમાં. 139મો પ્રશ્ન જોઈએ, પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? હવે આપણા પ્રશ્નો અહીંયાથી પંચમઢી જૈવાવરણમાં આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? તો કઈ છે? તો ઉડતી ખિસકોલી એ એક ત્યાં સ્થાનિક પ્રાણી જાતિ છે આરક્ષિત ક્ષેત્રમાં. 140મો પ્રશ્ન જોઈએ, વસ્તુ સમતલ અરીસાથી 10 સેમી દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હોય? તો કેટલું અંતર હોય? તો 20 સેમી હોય. એક તો વસ્તુ અહીંયા અરીસો હોય તો એક તો વસ્તુ 10 સેમી દૂર છે એટલે એ, અને પ્રતિબિંબ પણ 10 સેમી પડે એટલે 10 ને 10 20 સેમી દૂર હોય. પછી 141મો પ્રશ્ન, CNGમાં મુખ્ય ઘટક કયો છે? તો CNGમાં મુખ્ય ઘટક કયો હોય છે? તો મિથેન હોય છે. બરાબર ને?
સીએનજીમાં મુખ્ય ઘટક કયો હોય? મિથેન. 142મો પ્રશ્ન જોઈએ. મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકના પાચનની શરૂઆત થાય છે? તો ડી સ્ટાર્ચ. મુખ ગુહામાં આપણા સ્ટાર્ચ ઘટકના પાચનની શરૂઆત થઈ જાય છે. 143મો પ્રશ્ન. કાગળના પુનઃ ઉદ્યોગ તેમજ રિસાયકલથી આપણે શું બચાવી શકીએ છીએ? તો આપણે વૃક્ષો, પાણી અને ઉર્જા, આપણે આ બધું જ બચાવી શકીએ છીએ. વૃક્ષો, પાણી અને ઉર્જા. 144મો પ્રશ્ન સમજીએ. કીટકોમાં કયું કીટક જીવતી બાળ સંતતિને જન્મ આપે છે? તો વંદો. વંદો જે છે એ જીવતી બાળ સંતતિને જન્મ આપે છે. 145મો. ઓઝોન વિશેના નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તો તેનું પ્રમાણ હવામાં 3% જેટલું છે, તે સજીવોના શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી છે, તે પાણીની ગુણવત્તામાં ઘટાડો કરે છે, તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. તો ઓઝોન એમાં ડી જવાબ આવશે. તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. બરાબર ને? ચાલો હવે 146મો પ્રશ્ન જોઈએ. વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે? તો વનસ્પતિ શ્વસન માટે આપણા જેવું શ્વસન કરે છે, ઓક્સિજન વાયુ ઉપયોગમાં લે છે. શ્વસન આવે એટલે એવું જ યાદ રાખવાનું કે ઓક્સિજન વાયુ આપણે જેવું શ્વસન કરીએ છીએ એ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવે તો કાર્બન ડાયોક્સાઇડ લખવાનું. ચલો 147મો પ્રશ્ન. માછલી જેવા જળચર પ્રાણીઓ મૂત્રમાં શાનું ઉત્સર્જન કરે છે? તો માછલી જેવા જળચર પ્રાણીઓ મૂત્રમાં એમોનિયા હોય છે. શું હોય છે? એમોનિયા. 148મો. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો અહીંયા જુઓ, તો રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન તો રાજસ્થાનમાં આવેલું છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું છે, કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડમાં છે, પણ સુલતાનપુરા રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર પ્રદેશમાં આવેલું નથી, એટલે આ જોડ ખોટી છે. 149મો પ્રશ્ન જોઈએ. જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બેઝમાં કયો રંગ આપે છે? તો કેવો રંગ આપે છે? તો જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બેઝમાં લીલો રંગ આપે છે. ઓકે, ચાલો 150મો પ્રશ્ન જોઈએ. વિદ્યુતથી લાગેલી આગના નિયંત્રણ માટે CO2 નો ઉપયોગ કરવા નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો અહીંયા પહેલું જોઈએ, તે ઓક્સિજન કરતા હલકો છે, તે દહન પોષક નથી, તે દહનશીલ નથી, તે હવા કરતા ભારે છે. આપણે સાચું નથી એવું વિધાન શોધવાનું છે. તો પહેલું તો આ વિધાન તે ઓક્સિજન કરતા હલકો છે એ વિધાન સાચું નથી, કારણ કે તે ભારે વાયુ છે. બરાબર ને? ઓક્સિજન કરતા તો જ એનાથી આગ નિયંત્રણ આવી શકે. ઓકે, ચાલો હવે 151મો પ્રશ્નથી આપણા સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો ચાલુ થાય છે. તો આપણે જોઈશું નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત નથી? તો આરસ પહાણ. જો બારી બારણા ઈંટો પુલો તો માનવ બનાવે છે, પણ આરસ પહાણ માનવ સર્જિત નથી. 152મો પ્રશ્ન સમજીએ. પૃથ્વીની સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? તો ઉપલા સ્તરને શું કહે છે? તો ભૂકવચ. 153મો પ્રશ્ન સમજીએ. ગુજરાતના કયા ક્ષેત્રો કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે? તો કયા ક્ષેત્રો છે? તો અંકલેશ્વર અને ગાંધાર એ આપણા કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતા ક્ષેત્રો છે. 154મો. કબીરનો કવિતા સંગ્રહ કયા નામે ઓળખાય છે? તો કબીરનો કવિતા સંગ્રહ બીજકના નામે ઓળખાય છે. પછી 155મો પ્રશ્ન જોઈએ. સહાયકારી યોજનાનો જનક કોણ હતો? લોર્ડ વેલેસ્લી. બરાબર ને? તો આપણને બધાને આવડતું હશે કે લોર્ડ વેલેસ્લી એ સહાયકારી યોજનાનો જનક હતા. 156મો પ્રશ્ન જોઈએ. તો ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. ગુજરાત 157મો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં ઈસવીસન 1853માં કયા સ્થળો વચ્ચે રેલ માર્ગની શરૂઆત થઈ હતી? તો મુંબઈ અને થાણા વચ્ચે.
158મો પ્રશ્ન જોઈએ, સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવા કઈ પ્રક્રિયા જવાબદાર નથી? તો એમાં દાવાદળ નથી. ભૂસ્ખલન, ભૂકંપ, જ્વાળામુખી ફાટે ત્યારે તો વિનાશક મોજા આવે, પણ દાવાનળમાં હોય નહીં. 159મો પ્રશ્ન, આકૃતિમાં આપેલ સંજ્ઞા ઓળખી બતાવો. તો આ સંજ્ઞા કોની છે? તો આ સંજ્ઞા વુલમાર્કની છે. 160મો પ્રશ્ન જોઈએ તો આપેલ પૈકી કઈ બાબરની આત્મકથા છે? તો તુઝુક એ બાબરની આત્મકથા છે. 161મો પ્રશ્ન જોઈએ તો ખેતીમાં નીચેના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ ગણાય? તો કઈ ગણાય? ટપક સિંચાઈ પદ્ધતિ. 162મો પ્રશ્ન જોઈએ તો બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે? દિવ્યાંગ, શિક્ષક, સરપંચ, પૈસાદાર. તો કેવા વ્યક્તિ માટે? દિવ્યાંગ. 163મો પ્રશ્ન જોઈએ, સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું? તો કોણે શરૂ કર્યું હતું? તો મહાત્મા ગાંધીજીએ. 164મો પ્રશ્ન જોઈએ, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય કયું હતું? તો 164મા પ્રશ્નમાં પણ શું આવશે? આપણે બધા જાણીએ છીએ, રાણીની વાવ. 165મો પ્રશ્ન જુઓ, બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું હતું? તો અહીંયા જુઓ, આપણને હમણાં જ આપણે બંધારણ સભા દિન ઉજવ્યો હતો, તો 26 નવેમ્બર 1949ના રોજ. 166મો, સુનામી ઉત્પત્તિ મોટે ભાગે કેવી રીતે થાય છે એ આપણે જણાવવાનું છે. તો સમુદ્ર ટાપુ ડૂબી જવાથી થાય, સમુદ્ર તળના ભૂકંપો દ્વારા થાય, ધોધમાર વરસાદથી થાય, પ્રચંડ વાતાવરણીય તોફાનથી થાય. તો સમુદ્ર તળના ભૂકંપો દ્વારા સુનામી ઉત્પત્તિ થાય છે. ચાલો હવે આપણે 167મો પ્રશ્ન જોઈએ તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા હતા? તો કોણ બન્યા હતા? તો મંગલ પાંડે બન્યા હતા. બરાબર ને? પ્રથમ શહીદ મંગલ પાંડે બન્યા હતા. હવે આપણે 168મો પ્રશ્ન જોઈએ, પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બનાવડાવી હતી? તો રાણીની વાવ રાણી ઉદયમતીએ બનાવી હતી. પછી 169માં સાગરના સ્વામી તરીકે કઈ વિદેશી પ્રજા ઓળખાતી હતી? તો સાગરના સ્વામી તરીકે પોર્ટુગીઝો ઓળખાતા હતા. 170મો, નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે? તો કયા શેમાં છે? તો આંધ્રપ્રદેશમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે. વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન કોના ઉપર આધારિત હતું? તો એમાં પણ શું જવાબ આવશે? તો વન્ય સંસાધન અને પશુપાલન પર આધારિત હતું. 172મો જો ઈસવીસન ખાલી જગ્યામાં અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી. તો ઈસવીસન ક્યારે સ્થાપી હતી એમણે? 1651માં અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી. બરાબર? ચાલો, શીખોના 10મા ગુરુ કોણ હતા? તો શીખોના 10મા ગુરુ ગોવિંદદાસ હતા. પછી ઉલ-ગુલાનનો અર્થ શું થાય છે? તો ઉલ-ગુલાનનો અર્થ થાય છે કૂચ. પછી 175મો પ્રશ્ન આપણે સમજીએ તો વાતાવરણમાં વાયુઓના પ્રમાણની કઈ જોડ ખોટી છે? તો ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, આમાંથી કઈ જોડ ખોટી? તો કાર્બન ડાયોક્સાઇડ 50% છે, એ ખોટી છે. 176મો પ્રશ્ન જોઈએ, ખેત પેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂત કયા ખાતરનો ઉપયોગ કરે છે? તો 176મા પ્રશ્નમાં શું જવાબ આવશે? રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. 177મો પ્રશ્ન આપણે સમજીએ તો જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા પર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? તો જ્ઞાનેશ્વરીના નામે ઓળખાય છે. 178મો પ્રશ્ન આપણે સમજીએ તો આપણા દેશના બંધારણીય વડા કોણ છે? તો રાષ્ટ્રપ્રમુખ એ આપણા દેશના બંધારણીય વડા છે.
179મો પ્રશ્ન, કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવ્યા છે? તો કયા વૃક્ષો વાવવામાં આવ્યા છે? તો ગાંડા બાવળના. અને 180મો પ્રશ્ન સમજીએ, દિલ્હી સલ્તનતના શાસકોના સમયગાળાની દ્રષ્ટિએ સાચો ક્રમ કયો? તો સાચો ક્રમ છે, જુઓ, સૌથી પહેલા ગુલામ વંશ આવ્યો, પછી ખલજી વંશ, પછી તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. તો આ એનો સાચો ક્રમ છે. તો બાળ મિત્રો, આ આપણે ભાગ 2ના વિડીયોમાં 81 થી 180 પ્રશ્નોની સમજ મેળવી. બાળમિત્રો, NMMSની પરીક્ષાને હવે એક જ દિવસ બાકી છે, તો ખૂબ ધ્યાનથી બધા જ પ્રકરણોનું રિવિઝન કરો. મોડેલ પેપરનું તો ખાસ રિવિઝન કરો અને પરીક્ષામાં ખૂબ ખૂબ સફળ થાઓ અને બાળકો તમે બધા મેરિટમાં આવો એવી શુભકામના તમને પાઠવું છું. આજે આપણે મોડલ પેપર 4નું સંપૂર્ણ સોલ્યુશન ભાગ 1 અને 2ના વિડીયો દ્વારા જોયું. હવે આપણે એક નવા મોડલ પેપરનું સોલ્યુશન કરીશું. ચાલો મળીશું નવા વિડીયોમાં.